હલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી? પરીક્ષાનું ટાઈમ ટેબલ તમને મળી ગયું છે અને અત્યારે કેટલા દિવસથી જે આપણી સ્કૂલની એપનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ પણ હવે તો સોલ્વ થઈ ગયો છે. એટલે તમને હવે બધી વસ્તુ ક્લિયર વ્યવસ્થિત દેખાય છે. અત્યારે થોડા ઘણા વચ્ચે પ્રોબ્લેમ્સમાં જો તમારું કંઈક હોમવર્ક કે કંઈક બાકી રહી ગયું હોય તો સ્કૂલની એપ પર મૂકો, ક્વેરી પર મૂકો. અમે સબ્જેક્ટ ટીચરને કહીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. બીજી વસ્તુ કે 4મી તારીખથી જે એક્ઝામ ચાલુ થાય છે એનો સિલેબસમાં આ તમારું છેલ્લું ચેપ્ટર છે. આ ચેપ્ટર ચાલુ કરીએ છીએ આપણે 12મું, બીજગણિતીય પદાવલી એટલે કે એલ્જેબ્રિક એક્સપ્રેશન. આ આપણું 12મું લાસ્ટ ચેપ્ટર છે. એક્ઝામમાં પૂછાવાનું છે. બહુ ઇઝી ચેપ્ટર છે. અને આની આગળ જે આપણે 7મા ચેપ્ટરથી શરૂ કર્યું છે, 7મું ચેપ્ટર કયું હતું? કોન્ગ્રુઅન્સ ઓફ ટ્રાયંગલ. બસ તો આપણે 7મા ચેપ્ટરથી બધા ચેપ્ટર પરીક્ષામાં પૂછવાના છે. 7મું, 8મું, 9મું, 10મું, 11મું અને 12મું. બરાબર છે? તો આમ તમારા 6 ચેપ્ટર પરીક્ષાની અંદર પૂછાવાના છે. બરાબર? તો આ તમારું છેલ્લું ચેપ્ટર છે. એકદમ ઇઝી છે. આમાં કંઈ બહુ જે 11મા ચેપ્ટરમાં ઘણા બધા સૂત્રને બધું યાદ રાખવાનું હતું એવું આની અંદર કશું યાદ રાખવાનું આવતું નથી. આમાં એકદમ ઇઝીલી સમજ પડી જાય એવું છે. આપણે 6ઠ્ઠા ધોરણમાં થોડું ઘણું તો કરીને આવ્યા છે. વી હેવ ઓલરેડી કમ્સ એક્રોસ સિમ્પલ એલ્જેબ્રિક એક્સપ્રેશન લાઇક x+3, y-5, 4x+5, 10y-5 and so on in class 6. આપણે આવું બધું સિમ્પલ કરીને આવ્યા છે. x+3, y-5, x+5, 10y-5 આ બધું આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણને એવો વિચાર આવે કે આ જે પદાવલી છે x+3, y-5 એ બધી પદાવલી કહેવાય, એક્સપ્રેશન કહેવાય. તો હાઉ આર એક્સપ્રેસ ફોર્મ? આ પદાવલીની રચના કઈ રીતે થતી હશે? x+3 તો આ x+3 કેવી રીતે બન્યા? y-5 તો y-5 કેવી રીતે બને છે? 10y-5, 4x+5. તો આ બધી જે એક્સપ્રેશન છે એની રચના કઈ રીતે થાય છે એ હવે આપણે સમજવાનું છે. તો તમે જુઓ ને તો કોઈ પણ પદાવલીની અંદર કોઈ પણ એક્સપ્રેશન જે છે એની અંદર વેરિયેબલ હોય છે. વી નો વેરી વેલ વોટ ઇઝ વેરિયેબલ ઇઝ. વેરિયેબલને આપણે ચલ કહેવાય. શું કહેવાય? ચલ. તો જે અંગ્રેજી લેટર છે ને બધા ABC, XYZ, LMNP, એ જે પણ અંગ્રેજી મૂળાક્ષરો છે એ અક્ષરોનો ઉપયોગ આપણે ચલને દર્શાવવા માટે કરીએ છીએ. અ વેરિયેબલ કેન ટેક વેરિયસ વેલ્યુઝ. જે ચલ હોય ને એને જુદી જુદી કિંમત હોય છે. એ કોઈ દાખલામાં એક્સની કિંમત 2 આવે તો કોઈ બીજા દાખલામાં એક્સની કિંમત -3 પણ આવે, +5 પણ આવે. તો જેમ જેમ પદાવલી બદલાતી હોય તેમ તેમ એ વેરિયેબલ જે એની અંદર હોય, એક્સ હોય, એ હોય, બી હોય, YZ હોય, જે પણ વેરિયેબલ હોય એની વેલ્યુ અલગ અલગ હોય છે. જ્યારે એક્સપ્રેશનની અંદર બીજી વસ્તુ હોય છે અચલ. અચલ એટલે કોન્સ્ટન્ટ. તો એ અચલને એક ચોક્કસ કિંમત હોય છે. ચલ અને અચલની મદદથી પદાવલી બને. ચલ અને અચલના જોડાણથી શું બને? વી કમ્બાઇન વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ ટુ મેક એલ્જેબ્રિક એક્સપ્રેશન. તો એમ થાય કે ટીચર અચલ કોને કહેવાય? પદાવલીની અંદર ચલ અને અચલ હોય. ચલ એટલે તમે કહ્યું કે XYZ ABC એ બધા ચલ છે. તો અચલ કોને કહેવાય?
તો એ પદાવલીની અંદર જે પણ આંકડા આપ્યા હોય, અંક, ગાણિતિક અંક, જે આપણે પહેલા ધોરણથી પણ નહીં, નર્સરીથી ભણતા આવ્યા છે, તો એ જે બધા અંક છે એને અચલ કહેવાય. અને એ અચલ એ ચોક્કસ કિંમત દર્શાવે છે. નર્સરીમાં જે ભણ્યા કે 3 એટલે 3 જ, 5 એટલે 5, 10 એટલે 10 જ, તો એ પ્રમાણે તમારે લાઈફ ટાઈમ એ 5ની કિંમત 5 જ રહી, 10ની કિંમત 5 જ રહી, 10ની કિંમત 10 જ રહી. તો આમ અચલને એક ચોક્કસ કિંમત હોય છે. 400 - 17 આપ્યું છે ને, આ બધા કોન્સ્ટન્ટના એક્ઝામ્પલ છે. તો તમે જોઈ લીધું. આની અંદર પણ જુઓ x+3, તો x+3માં વેરિયેબલ કયું કહેવાય? x કહેવાય. અને કોન્સ્ટન્ટ કયું કહેવાય? 3 કહેવાય, +3. y-5, તો y ઇઝ વેરિયેબલ એન્ડ -5 ઇઝ કોન્સ્ટન્ટ. તો આ પ્રમાણે ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી બને છે. આ માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાનો પણ ઉપયોગ કરીએ છીએ. આ જે એલ્જેબ્રિક એક્સપ્રેશન બનાવવા માટે આપણે we use the operation of addition, subtraction, multiplication and division. We have already come across expression like 4x plus 5 10y minus 20. The expression 4x plus 5 is obtained from the variable x. First by multiplying x by the constant 4 and then adding the constant 5 to the product. શું સમજ પડી આની અંદર? એક પદાવલી આપી છે 4x plus 5. તો 4x plus 5 કેવી રીતે બની ખબર છે? આની અંદર વેરિયેબલ કયું છે? x છે. જુઓ અંદર એક્ઝામ્પલ આપ્યું છે 4x plus 5. દેખાય છે બધાને? બરાબર. આ 4x plus 5 છે ને, એમાં વેરિયેબલ છે x. એ xનો પહેલાં 4 સાથે મલ્ટિપ્લિકેશન થાય છે. 4 અને xની વચ્ચે કોઈ જ ચિહ્ન નથી. કોઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર છે એવું આપણે સમજીએ છીએ. તો xનો પહેલાં 4 સાથે ગુણાકાર થાય અને પછી જે કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ કયું છે? 5. એ 5નો એની અંદર સરવાળો થાય છે. જુઓ, આપણને ચલ xનો અચલ 4 સાથે ગુણાકાર કરી તેમાં 5 ઉમેરવાથી મળે છે. પહેલાં ચલ x હોય એને 4 સાથે ગુણાકાર કરો અને પછી તેમાં 5 ઉમેરો. તો તે જ પ્રમાણે 10y minus 20 is obtained by first multiplying y by 10. શું કરવાનું? વેરિયેબલ જે y છે એને કોની સાથે મલ્ટિપ્લિકેશન થશે? પહેલાં 10 સાથે, અને પછી એમાંથી 20 શું કરવાનું છે? બાદ કરવાનું છે. એન્ડ ધેન સબટ્રેક્ટિંગ 20 ફ્રોમ ધ પ્રોડક્ટ. બરાબર. તો આવી રીતે પદાવલી બને છે. આ 10y minus 20 જોયું ને તમે? પહેલાં yનો 10 વડે ગુણાકાર કરો અને તેમાંથી 20 બાદ કરો. બરાબર છે. ઉપરની પદાવલી ચલ અને અચલના જોડાણથી મેળવી શક્યા છે. ચલ, વેરિયેબલ x, y અને અચલ 20, 5 એ બધા કોન્સ્ટન્ટ છે, અચલ સંખ્યા છે. તો એ બંનેના પ્લસ અને માઇનસથી તમે જોડાણ કર્યું અને એની મદદથી એક્સપ્રેશન બન્યું. હવે આપણે એવી પદાવલી મેળવીશું કે જેમાં ચલનું પોતાની સાથે જ અથવા તો બીજા ચલ સાથે પણ જોડાણ થયેલું હોય. ચલનું પોતાની સાથે જ એટલે શું? જુઓ, x². We can also obtain expression by combining variable with themselves or with other variable. પોતાની સાથેનો સાથે જ ગુણાકાર અથવા તો બીજા ચલ સાથે પણ ગુણાકાર થયેલો હોય, એવી રીતે પણ જોડાણ થયેલું હોય. જુઓ, x². તો xનો કોની સાથે ગુણાકાર થયેલો છે? એક્સનો પોતાની સાથે જ ગુણાકાર થયેલો છે. x²નો મતલબ શું? x ગુણ્યા x. તો આ પ્રમાણે પોતાની સાથે જ એક્સનો ગુણાકાર થયેલો છે. પછી 2y². 2y². પહેલાં વેરિયેબલ છે y. yનો y સાથે જ ગુણાકાર એટલે yનો સ્ક્વેર મળે, y² મળે.
અને પછી એનો કોન્સ્ટન્ટ 2 સાથે મલ્ટિપ્લિકેશન એટલે મળી જાય 2y². ખ્યાલ આવે છે તમને? 3x² - 5 વેરિયેબલ છે x, એનો પાછો x સાથે ગુણાકાર એટલે x × x² એનો 3 સાથે મલ્ટિપ્લિકેશન એટલે 3x², અને એમાંથી 5 બાદ કરો તો મળી જાય 3x² - 5. જોયું? આમાં એક્સનો, વાયનો, એક્સનો આ બધાનો પહેલાં પોતાની સાથે જ ગુણાકાર કરેલો છે, પછી એનો કોઈ બીજી સંખ્યા સાથે ગુણાકાર કર્યો, અને પછી એમાંથી અચળ સંખ્યા સરવાળો કર્યો કે બાદબાકી કરી. હવે એક સંખ્યા, એક પદાવલી છે XY. જો બંને વેરિયેબલ, એક્સ પણ વેરિયેબલ, વાય પણ વેરિયેબલ, તો બંને વેરિયેબલનો મલ્ટિપ્લિકેશન કરીને એક્સપ્રેશન મળ્યું XY. જોયું? તમને ખબર પડે છે ને? એ જ પ્રમાણે છે 4xy + 7. જુઓ પહેલું કેવી રીતે બન્યું તે છે. પદાવલી x² એ ચલ xના તેની સાથેના ગુણાકાર વડે જ મળે છે. x × x = x². જેમ 4 × 4 = 4² લખાય, તેમ x × x = x² લખાય. અને વંચાય શું? x², xનો વર્ગ. 2 ઘાત છે એટલે વર્ગ કહેવાય. ઇટ ઇઝ કોમનલી રીડ એઝ x². ખ્યાલ આવે છે આમાં? આ બધું તમને થોડું ઘણું કરી ગયા છો તે બતાવ્યું છે, અને થોડું ઘણું નવું એની અંદર આપણે જાણતા પણ જવાનું છે. ચાલો પેજ ફેરવો. તમે તો ચોપડી લીધા વગર જ બેઠા હશો ને? ટેક્સ્ટ બુક લઈને બેસવાનું. આ તો થિયરી છે એટલે વાંધો નહીં, હું તમને આની અંદર સમજાવું છું. ચલો આગળ. કૌંસમાં શું આપ્યું છે? આગળ આપણે ઘાત અને ઘાતાંકના પ્રકરણમાં જોઈશું કે એક્સનો વર્ગ અને એક્સની 2 ઘાત એમ પણ વંચાય. કેટલી ઘાત છે? એક્સની 2 ઘાત. ઉપર ઘાતાંકમાં 2 આપ્યું છે એટલે એને એક્સની 2 ઘાત પણ વંચાય. હવે 2 વાર નહીં પણ 3 વાર આપ્યું હોય તો શું થાય? x × x × x એવું આપ્યું હોય તો એને શું વંચાય? એક્સનો ઘન, x³ એમ વંચાય. અંગ્રેજીમાં શું એને કહેવાય? x³. ક્યુબ એટલે 3 અને સ્ક્વેર એટલે 2. તો આ બધી છે x, x² x³ આર ઓલ એલ્જેબ્રિક એક્સપ્રેશન ઓબ્ટેન્ડ ફ્રોમ x. એક્સથી મળતી બીજગણિતીય પદાવલી આ બધી છે. હવે જુઓ, 2y² એ y વડે મેળવાય છે ને? હિયર બાય મલ્ટીપ્લાઇંગ y વિથ y વી ઓબ્ટેન y². પહેલાં yનો y સાથે જ મલ્ટિપ્લિકેશન કરો તો મળે y². બરાબર? પછી એન્ડ ધેન વી મલ્ટીપ્લાઇડ y² બાય ધ કોન્સ્ટન્ટ 2. 2y² મેળવવા માટે શું કરવું પડે તમારે? એને 2 વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે. ત્રીજું પણ મેં તમને સમજાવ્યું તેમ 3x² - 5. તો એમાં શું કરવાનું? વી ફર્સ્ટ ઓબ્ટેન x² એન્ડ મલ્ટીપ્લાઇડ ઇટ બાય 3. 3 વડે ગુણો ટુ ગેટ 3x². ફ્રોમ 3x² વી સબટ્રેક્ટ 5 ટુ ફાઇનલી અરાઇવ એટ 3x² - 5. 3x² ઓછા 5 મેળવવા હોય તો કઈ રીતે મેળવાય? કે ભાઈ પહેલાં એક્સનો એક્સ વડે જ ગુણાકાર કરો એટલે તમને x² મળશે. પછી x²નો 3 વડે ગુણાકાર કરો એટલે 3x² મળશે, અને તેમાંથી 5 બાદ કરો તો તમને છેલ્લે શું મળી જવાનું છે? 3x² - 5 મળે. બરાબર? ખ્યાલ આવ્યો આટલું? તો ચાલો આટલું છે ને, એના પરથી આપણે કરીએ આ ટ્રાય ધીસ. પેજ નંબર 230 પર એક ટ્રાય ધીસ આપ્યું છે. એની અંદર 3 એક્સપ્રેશન છે. એ આપણને પૂછ્યું છે કે નીચેના પદ કેવી રીતે મેળવવામાં આવે છે તે વર્ણવો. ડિસ્ક્રાઇબ હાઉ ધ ફોલોઈંગ એક્સપ્રેશન આર ઓબ્ટેન્ડ. કઈ રીતે તમે મેળવશો? તો ચલો મેં છે ને તે નોટની અંદર
ગણ્યા છે. મારે જરાક નોટ લેવા માટે ઊભા થવું પડશે. તમે 1 મિનિટ થોભો, હું નોટ લઈને આવું છું. ચાલો હું આવી ગઈ નોટ લઈને. હા, આપણે પેજ ખોલું. ચેપ્ટર નંબર કયું આવ્યા? ચાલો આની ઉપર જ મૂકી દઉં. જુઓ, એલ્જેબ્રિક એક્સપ્રેશન મેં અહીંયા લખ્યું છે બધું, અને થોડું ઘણું આ સમજાવ્યું છે. જે હું આગળ બધું બોલી ગઈ તે જ છે. અ વેરિયેબલ કેન ટેક ઓન વેરિયસ વેલ્યુઝ, કોન્સ્ટન્ટ હેઝ ફિક્સ વેલ્યુ. ચલ હોય છે તેને અલગ અલગ કિંમત હોય છે, જ્યારે કોન્સ્ટન્ટને એક અચળ સંખ્યા હોય છે. અ કોમ્બિનેશન ઓફ કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ connected by the symbols plus, minus, multiplication and division is called an algebraic expression. સમજ પડે આમાં? શું લખ્યું છે? અ કોમ્બિનેશન એટલે કે જોડાણ ઓફ કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ, કોન્સ્ટન્ટ અને વેરિયેબલ, ચલ અને અચલનું જે જોડાણ છે તેની મદદથી, અને તેની વચ્ચે આ બધા સિમ્બોલ હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો તેમાંથી આપણને મળે છે એલ્જેબ્રિક એક્સપ્રેશન. આ સમજી ગયા તે મેં લખેલું છે, તમારે પણ નોંધ લખી રાખવાની. પેજ નંબર 230 પર જે એક્સપ્રેશનની વાત કરી એ કેવી રીતે બને છે તે આપણે જોઈએ. 7xy + 5. આની અંદર 2 વેરિયેબલ છે, એક્સ અને વાય. તો પહેલાં શું કરવાનું? એક્સ અને વાયનો ગુણાકાર કરો એટલે XY મળે. એનો 7 વડે ગુણાકાર કરો એટલે 7xy મળે. અને પછી તેનો 5 વડે સરવાળો કરો, અથવા તો એની અંદર 5 ઉમેરો તો તમને 7xy + 5 મળે છે. બરાબર? જો કેવી રીતે લખાય. ટુ ઓબ્ટેન ધીસ એક્સપ્રેશન વી ફર્સ્ટ મલ્ટીપ્લાય ટુ વેરિયેબલ એક્સ એન્ડ વાય. આપણે આ મેળવવાનું છે, 7xy + 5 મેળવવા માટે પહેલાં શું કરવું પડશે? મલ્ટીપ્લાય ટુ વેરિયેબલ, મેં કહ્યું ને એક્સ અને વાયનો ગુણાકાર કરવો પડે. 2 વેરિયેબલ્સ એક્સ એન્ડ વાય, તો એનાથી શું મળે? XY. x into y is equal to XY. Then we multiplied their product by 7. આ જે XY મળ્યું ને એને 7 વડે ગુણાકાર કરવો પડે. Then we multiply their product by 7 to get 7xy. 7 સાથે ગુણાકાર કરો તો શું મળ્યું? 7xy. Then we add 5 to 7xy to obtain 7xy + 5. 7xy સુધી આપણે પહોંચી ગયા. હવે એની અંદર આપણે એડ કરવાના છે કેટલા? 5. એન્ડ ધેન વી એડ 5 ટુ 7xy. 7xyની અંદર 5 એડ કરો ટુ ઓબ્ટેન 7xy + 5. ખ્યાલ આવે છે તમને? તો આ આપણે શું સમજીએ છીએ? હાઉ ટુ ફોલોઈંગ એક્સપ્રેશન આર ઓબ્ટેન. આ જે નીચે બધી પદાવલીઓ આપી છે એને કઈ રીતે મેળવી શકાય એના વિશેનું વર્ણન આપણે જોઈએ છે. ચાલો, બીજું છે x²y. પહેલાં x² મેળવવું પડે. x² કેવી રીતે મેળવાય? એક્સનો x સાથે જ મલ્ટિપ્લિકેશન કરો તો x² મળી જાય. એ x²નો y સાથે મલ્ટિપ્લિકેશન કરો તો x² × y મળી જાય. ઇઝી છે. જુઓ, ફર્સ્ટ x ઇઝ મલ્ટીપ્લાય બાય ઇટસેલ્ફ. x × x ઇઝ ઇક્વલ ટુ x². પહેલાં એક્સનો પોતાની સાથે જ ઇટસેલ્ફ, એક્સનો પોતાની સાથે જ મલ્ટિપ્લિકેશન x કરો, x × x ઇઝ ઇક્વલ ટુ x². ધેન મલ્ટીપ્લાય x² બાય y. પછી x²નો y સાથે મલ્ટીપ્લાય કરો ટુ ગેટ ધ રિક્વાયર્ડ એક્સપ્રેશન x²y ઇઝ ઇક્વલ ટુ x²y. x² મળ્યું, એનો y સાથે મલ્ટિપ્લિકેશન, એટલે તમારી પદાવલી બની જાય x²y. સિમ્પલ છે ને? આ બધી વસ્તુને છે ને અત્યારથી સમજજો તો અત્યારે ઇઝી લાગે છે. પછી આ જ બધી વસ્તુનો જો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે ને તો આગળ દાખલામાં ને ઘણી બધી રીતે તમને ઉપયોગમાં આવશે.
તમને અત્યારે એવું લાગે કે ટીચર બહુ ઇઝી છે, જવા દો નહીં, આગળ દોડાવો. આપણે દોડાવવાની જરૂર નથી. આ એકદમ કોન્સેપ્ટ જો ક્લિયર નહીં હશે ને તો પછી આગળ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે અત્યારે જ એકદમ ઇઝી જે લાગે છે તેને ઇઝીલી જોઈ લઈએ. બીજું શું આવ્યું? 4x² - 5x. ટીચર આ જરા લાંબુ છે ને? હા, કેવી રીતે લાંબુ છે તે હું તમને બતાવું. પહેલાં મેં નીચે લખેલું છે તે નહીં વાંચો, બધા વાંચવા જ માંડ્યા છે. પહેલાં આપણે સમજી લઈએ. ચાલો, આ ટીચર બધું બંધ કરી દેશે. આ બંધ કરી દો. શાનાથી બંધ કરું? આનાથી બંધ કરી દીધું. ઓકે, 4x² - 5x. તો પહેલાં એક્સનો એક્સ સાથે મલ્ટિપ્લિકેશન શું મળે? x². પછી કોની સાથે ગુણાકાર? 4 સાથે ગુણાકાર. શું મળે? 4x². આ તો 4x² મળ્યું. પછી આ બીજી જે પદાવલી છે, બીજું જે પદ છે એની અંદર પણ છે 5x. તો એમાં વેરિયેબલ x છે, એનું કોન્સ્ટન્ટ 5 સાથે મલ્ટિપ્લિકેશન કરતાં તમને 5x મળે. અને પછી આ બંનેનું બાદબાકી કરો તો તમને મળી જાય 4x² - 5x. જોઈએ શું લખ્યું છે. At first, the variable x is multiplied by itself. વેરિયેબલ જે x છે એનો કોની સાથે મલ્ટિપ્લિકેશન છે? x સાથે. x સાથે મલ્ટિપ્લિકેશન કરતાં શું મળ્યું? x × x = x². x² મળ્યું. Then x² is multiplied by 4. x² ને 4 વડે ગુણ્યું તો શું મળ્યું? x² × 4 = 4x². Then x² is multiplied by 4. x² × 4 = 4x². 4x² બન્યું. Then we multiplied the variable x by 5. x × 5 = 5x. બીજું જે છે ને 5x તે કેવી રીતે બન્યું? કોનો ગુણાકાર કર્યો? વેરિયેબલ x અને કોન્સ્ટન્ટ 5. Then we multiplied the variable x by 5. x × 5 = 5x. Now we subtract 5x from 5x ને શામાંથી બાદ કરો? 4x² માંથી બાદ કરો. Now we subtract 5x from 4x² to get 4x² - 5x. સમજ પડે છે આ બધી વસ્તુ? જો આ જે પદ્ધતિ છે ને તેની વાક્યરચના પણ ઇઝી છે. વાક્યરચનામાં ખાસ કંઈ છે જ નહીં. વેરિયેબલ આવે, મલ્ટીપ્લાય આવે, માઇનસ આવે, પ્લસ આવે, એડ આવે, કોન્સ્ટન્ટ આવે, એ બધું આવે છે. બરાબર? ચાલો બીજું ટ્રાય ધીસ તો પછી જોઈએ ને, પહેલાં આપણે કંઈ સમજાવીએ પછી ટ્રાય ધીસ આવે ને. આગળ સમજીએ. પદાવલીના પદ ટર્મ્સ ઓફ એન એક્સપ્રેશન. ટર્મ્સ એટલે શું? પદ. જે આખું એક્સપ્રેશન છે તો એની અંદર ઘણા બધા પદ આવ્યા હોય. આપણે હવે તેના વિશે ચર્ચા કરવાની છે. આગળ આપણે જે અભિવ્યક્તિની રચના શીખી ગયા એની પદ્ધતિસરની રચના આપણે જોઈએ. તો આ માટે આપણે આ પદાવલીના પદ અને અવયવની સમજણ હોવી જોઈએ. We need to understand what terms of an expression and their factors are. જે એક્સપ્રેશનની અંદર જે ટર્મ્સ આવે છે, ટર્મ્સ એટલે પદ, અને એના અવયવ એટલે કે ફ્રેક્શન, ફેક્ટર્સ, તો એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. કન્સિડર ધ એક્સપ્રેશન 4x + 5. ચાલો આપણે એક 4x + 5 લઈએ, એ આપણી અત્યારે એક્સપ્રેશન છે. પહેલાં આપણે 4 અને એક્સનો ગુણાકાર કરી તેમાં 5 ઉમેરીએ છીએ એવું આપણે સમજી ગયા. તો તે જ પ્રમાણે 3x² + 7y શું કર્યું? 3x² + 7y. તો હિયર વી ફર્સ્ટ ફોર્મ 3x². 3x² કેવી રીતે બન્યું? સેપરેટલી એઝ અ પ્રોડક્ટ ઓફ 3
એક્સ એન્ડ એક્સ 3x² કેવી રીતે બન્યું 3x અને xનો ગુણાકાર કરીને આપણે 3x² મેળવ્યું 7y કેવી રીતે મેળવ્યું 7 અને yનો ગુણાકાર કરીને we then form 7y separately as product of 7 and y 7 અને yનો ગુણાકાર કરીને આપણે 7y મેળવ્યું having formed 3x² and 7y separately we add them to get the expression આપણે આને પહેલાં અલગ અલગ મેળવા 3x² અને 7y ને અલગ અલગ મેળવા અને તેનો પછી સરવાળો કરીને પદાવલી મેળવી 3x² + 7y તો આ એક્સપ્રેશન આવી રીતે મળે છે જે પદ છે તેને પહેલાં ઇન્ડિવિજ્યુઅલી સેપરેટલી મેળવો અને ત્યાર પછી એનો સરવાળા કે બાદબાકી સાથે જોડાણ કરો તો આપણને એક એક્સપ્રેશન મળે છે બરાબર you will find that the expression we deal with can always be seen this way આ રીતે આપણે આગળ ઘણી બધી મેળવી ગયા they have parts which are formed separately and then add such part of an expression which are formed separately first and then add are known as terms જો તેમાંના ભાગોને અલગ અલગ રીતે મેળવીએ પછી સરવાળો કરીએ તો પદાવલીના આ જે ભાગો છે જેને અલગ રીતે મેળવીને સરવાળો કરવામાં આવ્યો ને તે ભાગોને પદ કહેવાય આપણે અત્યાર સુધી પદ એવું સમજેલા નહીં હતા પહેલાં 4x મેળવું પહેલાં 3x² મેળવું પછી 7y મેળવું આ બધું કર્યું ને આપણે તો આ 3x² છે ને એ ટર્મ્સ છે 7y છે એ ટર્મ છે ખ્યાલ આવે છે આ જે ભાગો છે એ ભાગોને પદ તરીકે ઓળખવામાં આવે છે પદ એટલે કે ટર્મ્સ લુક એટ ધ એક્સપ્રેશન 4x² - 3xy વી સે દેટ ઇટ હેઝ 2 ટર્મ્સ જો આ એક પદાવલી આપી છે એક્સપ્રેશન છે 4x² - 3xy તો આને બે પદ છે બે પદ કયા કયા પહેલું પદ છે 4x² અને બીજું પદ છે 3xy અથવા તો તમે એમ પણ કહી શકો કે -3xy આ બે પદ છે અથવા તો પછી એવું બોલાય કે 4x² અને 3xy એ બંને પદ માઇનસની સાથે જોડાયેલા છે બરાબર છે પણ આપણે મોટે ભાગે આને પદમાં લઈ લઈએ છીએ ત્યારે માઇનસ પણ એની સાથે જ લઈ લઈએ છીએ ધ ટર્મ 4x² ઇઝ ધ પ્રોડક્ટ ઓફ 4x એન્ડ x ફરીથી આપણે પેલા પર જઈએ કે 4x² કેવી રીતે મળ્યું તો 4x² એ 4x અને xનો ગુણાકાર કરીને મળ્યું અને -3xy કેવી રીતે મળશે -3xy ઇઝ પ્રોડક્ટ ઓફ -3x એન્ડ y -3xy કેવી રીતે મળ્યું -3x અને yનો ગુણાકાર કરીને -3xy મળે છે Terms are add to form expression. પદાવલીની રચના માટે પદોનો સરવાળો કરવામાં આવે છે એટલે કે પછી સરવાળા સ્વરૂપે એને મૂકી દેવામાં આવે Just as the term 4x and 5 are added to the form the expression 4x + 5 જો આપણે 4x + 5 ને મેળવવા હોય તો 4x અને 5નો સરવાળો કરીને મેળવી લઈએ છીએ 4x² અને 3xyનો સરવાળો કરીએ તો 4x² - 3xy આવે કારણ કે અહીંયા પદ માઇનસ છે અને માઇનસ અને પ્લસ શું થાય માઇનસ થાય જુઓ 4x² + -3xy = 4x² - 3xy બરાબર છે આમાં આપણે એક વસ્તુ નોંધ કરવાની છે કે ઋણ ચિહ્નનો પદમાં જ સમાવેશ કરેલો છે જે ટર્મ્સ છે ને તેની અંદર જ માઇનસ સાઇન આવી જાય છે 4x² - 3xyમાં આપણે પદ -3xy લઈ જ લીધું છે 3xy નથી લીધું -3xy લીધું છે અને તેથી જ આપણે પદ ઉમેરવું કે બાદ કરવું તે કહેવાની જરૂર નથી આપણે તેને જોડવાનું છે બરાબર એટલે મળી જાય 4x² - 3xy હવે પદના અવયવ કરીએ ફેક્ટર ઓફ અ ટર્મ પેલું આપણે જોયું એક્સપ્રેશન પદાવલી એની અંદર આવે ટર્મ્સ એટલે કે પદ હવે આવશે ફેક્ટર
એટલે કે અવયવ, ફેક્ટર એટલે અવયવ. We show above that the expression 4x² minus 3xy constant of two terms 4x² and minus 3xy. કોની રીતે મળ્યું? 4x² અને માઇનસ 3xy થી બનેલી પદાવલી જોઈ 4x² minus 3xy. બરાબર. હવે તમને આ બધું બહુ ફાઇન રીતે આવડી ગયું છે ને, એટલે તમને એમ લાગે કે ટીચર એકની એક વસ્તુ કેટલી વાર સમજાવવાના. જો પાછું એનું એ જ આવ્યું, 4x² એ 4x અને xના ગુણાકારથી બનેલી છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે 4x અને x એ 4x² અવયવ છે. બરાબર. We say that 4x and x are the factors of term 4x². જેની મદદથી બનેલું હોય તે તેના અવયવ કહેવાય. બરાબર. 12 કોની મદદથી બન્યા? એ ભાઈ 12 છે ને તે 2 ગુણ્યા 2 ગુણ્યા 3ની મદદથી બન્યા. 2 દુ 4, 4 તાળી 12. તો 12ના અવયવ કયા કયા આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ પ્રમાણે કોઈ પણ પદ, કોઈ પણ ટર્મ જેની મદદથી બન્યું, જે મલ્ટિપ્લિકેશન આપણે કરીને એને મેળવું, તો એ એના ફેક્ટર કહેવાય છે. બરાબર. ચાલો આગળ જોઈએ. આ પેજ પર આવી જઈએ. આપણે પદાવલી અને તેના પદ તથા તે પદોના અવયવને ટ્રી ચાર્ટ વડે સરળ અને સુંદર રીતે દર્શાવી શકીએ. ટીચર દોરવાનું આપણે પણ? હા, દોરવાનું. ટ્રી ચાર્ટ. શું? ટ્રી ચાર્ટ એટલે કે એને ઇંગ્લિશમાં પણ ટ્રી ચાર્ટ જ કહીએ અને ગુજરાતીમાં પણ ટ્રી ચાર્ટ જ કહેવાય. વૃક્ષ જેવી રચના. પહેલાં પદાવલી આવે, એની અંદરથી પદ આવે, એની અંદરથી અવયવ આવ્યા, તો આ બધું મળીને એક ટ્રી ચાર્ટ તૈયાર થાય છે. જો આપણને એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, we can represent the term and factors of the terms of an expression conveniently and by a tree diagram. The tree for the expression 4x² minus 3xy is as shown in the adjacent figure. કઈ રીતે થાય તે જોઈએ. પહેલી પદાવલી કઈ છે? 4x² minus 3xy. એની અંદર કયા બે પદ છે? પહેલાં આવશે પદાવલી, એક્સપ્રેશન. ત્યાર પછી આવશે ટર્મ, પદ 4x² minus 3xy. જો અહીંયા માઇનસ હોય એટલે અહીંયા માઇનસ લઈ જ લેજો. આ વસ્તુ આપણે આગળ ભણી ગયા છે. હવે જે ટર્મ્સ છે 4x² એના ફેક્ટર્સ કયા કયા છે? કોની મદદથી બન્યું? આ તૂટક લીટી છે, 4x x છે ને. 4x² કોની મદદથી બન્યું? એ એના ફેક્ટર છે, 4xx. અને માઇનસ 3xy કોની મદદથી બન્યું? માઇનસ 3xy. તો આ છે માઇનસ 3xyના ફેક્ટર્સ. તો આ જે આખી આકૃતિ છે એને શું કહેવાય? ટ્રી ચાર્ટ. શું કહેવાય? વૃક્ષ જેવી રચના. ટ્રી એટલે વૃક્ષ, ચાર્ટ એટલે રચના, ટ્રી ચાર્ટ. In the tree diagram, we have used dotted line for factor and continuous line for terms. જુઓ, અહીંયા આવશે ને, અહીંયા તૂટક લાઈન નહીં આવશે. જો આ પદ દર્શાવવા માટે તૂટક લાઈન નથી અને અવયવ દર્શાવવા માટે જ તૂટક લાઈન છે. પણ આપણે જો એટલું બધું ખ્યાલ નહીં રાખીએ અને સિમ્પલ આને પણ આ જ પ્રમાણે દર્શાવી દઈશું તો ચાલશે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? તેમાં ચોપડીની અંદર બે અલગ અલગ વસ્તુ આપી છે. એવું કીધું છે કે જ્યારે પદાવલીમાંથી તમે પદને દર્શાવો ત્યારે આવી ઘાટી લાઈન હોય. તૂટક રેખાનો ઉપયોગ તેમાં આવેલો નથી. તૂટક રેખાનો ઉપયોગ પદમાંથી અવયવ દર્શાવવા માટે કરવામાં આવે છે. ટ્રી ચાર્ટમાં આપણે તૂટક રેખાનો ઉપયોગ અવયવ અને રેખાનો ઉપયોગ પદ માટે કરીએ છીએ. તેઓ ભેગી નહીં થાય. આપણને એમાં કોઈ બહુ કન્ફ્યુઝન થવાની જરૂર
નથી, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, આપણને કન્ફ્યુઝન રહેવાનું જ નથી, કારણ કે આ એકદમ ઇઝી કોન્સેપ્ટ છે. બરાબર, તમે અહીંયા પણ લીટી ડાર્ક કરી નાખો તો ચાલશે, પણ મેથડ આ છે એ મેં તમને લોકોને સમજાવી દીધું. હવે તમે તૂટક નહીં કરો અને ટીચર આમ ડાર્ક જ બતાવી દીધી તો માર્ક કપાય? ના, માર્ક કપાશે નહીં. તમારી વસ્તુ સમજવાની આ છે કે પદ કોને કહેવાય, અવયવ કોને કહેવાય, એ વસ્તુ સમજવાની છે. ચાલો, એક બીજી એક્સપ્રેશન આપણને મળી ગયું છે 5xy + 10. તો એની અંદર ટર્મ કયા કયા છે? 5xy અને બીજું ટર્મ કયું છે? 10. 5xyના ફેક્ટર કયા કયા છે? 5xy અને 10ના ફેક્ટર છે 10. જો 10ના અવયવ 10 જ. આપણે 10ને અલગ રીતે 2 × 5 એવી રીતે લખતા નથી, અને આની અંદર પણ નથી લખ્યું, ફક્ત આમ જ દર્શાવી દીધું છે. જુઓ, અવયવ એ છે કે જેનું આગળ અવયવીકરણ થઈ શકતું નથી. તેથી આપણે 5xyને 5 × xy લખી શકતા નથી, પણ 5 × x × y કરવું પડે. બરાબર, 5xyને આ પ્રમાણે દર્શાવ્યું છે. હવે એક્સનો ઘન હોય તો શું કરવું પડે? x × x × x લખાશે, નહીં કે x² × x. યાદ રાખો કે એકને અલગ અવયવ તરીકે લેવામાં આવતો નથી. ગુણ્યા 1 એવું નથી લખવાનું, કશે અહીંયા 1 લખેલો દેખાતો નથી, એટલે 1 લખવાનું નહીં. 1 આપણને ખબર છે કે દરેકમાં આવવાનું જ છે. 5xy હોય તો 5 × x × y લખવું પડે, કારણ કે xyનું અગાઉથી જ અવયવીકરણ થયેલ છે, x × y. યાદ રહેશે આ વસ્તુ? ચાલો, તો આ મેં તમને સમજાવ્યો ટ્રી ચાર્ટ. હજુ વધારે સમજણ આપવા માટે એક ટ્રાય ધીઝ આપ્યું છે. એ કયું છે? પેજ નંબર 231. એની પર ટ્રાય ધીઝ આપ્યું છે. એની અંદર 3 એક્સપ્રેશન છે. વોટ આર ધ ટર્મ્સ ઇન ધ ફોલોઈંગ એક્સપ્રેશન? શો હાઉ ધ ટર્મ્સ આર ફોર્મ્ડ. ડ્રો અ ટ્રી ડાયાગ્રામ ફોર ઈચ એક્સપ્રેશન. શું કરવાનું છે? આની અંદર 3 પદાવલી આપી છે. એમાં દર્શાવો કે કયા કયા પદો છે, પદો કેવી રીતે બન્યા છે તે પણ દર્શાવો, અને પછી છેલ્લે ટ્રી ચાર્ટ બનાવવાનો છે. આવડશે આવું? આની અંદર ક્વેશ્ચન નંબર 2 કરવાની જરૂર નથી. 4 પદોવાળી 3 પદાવલી લખો. ચાલો, કંઈ નહીં, એવું હશે ને તો હું તમને નોટમાં સમજાવી દઉં, કારણ કે એ તો કોઈ પણ આવી શકે ને. આ જે બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નની અંદર ટીચરે આ લખ્યું એટલે મારે પણ આ જ લખવાનું એવું નથી. 4 પદોવાળી 3 પદાવલી લખો. રાઇટ 3 એક્સપ્રેશન ઇચ હેવિંગ 4 ટર્મ્સ. તો તમે તો આમાં દુનિયાભરના એક્ઝામ્પલ આપી શકો છો. બરાબર, હું મારી રીતે તમને સમજાવી દઉં છું ક્વેશ્ચન નંબર 2, પણ ક્વેશ્ચન નંબર 2 તમે તમારી રીતે પણ અલગ લખી શકો છો. તો પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કરીએ. જે બધી વસ્તુ આગળ કરી જ ગયા છે, પણ થોડું વધારે રિવિઝન થાય એટલા માટે ફરી આપણે સમજી લઈએ. જો તમે સ્કૂલમાં હતે, આપણે ઓફલાઈન શિક્ષણ મેળવતા હતે, તો હું તમને આ વસ્તુ ચોક્કસ નોટમાં જાતે કરવા માટે આપતે, તો તમને પણ ગમતે. પણ એવું થાય કે ટીચરના બરાબર સમજ નથી પડી, એટલા માટે આ બધી વસ્તુ મારે તમને કરાવવી પડે છે અત્યારે. બાકી આમાં બધું જ ઇઝી છે. પહેલું છે 8y + 3x². ટીચર નોટમાં બતાવવાના કે નહીં? તો તમે તો બધું મોડે જ બોલ્યા કરો છો. હા, નોટમાં પણ જોઈએ ને. નોટમાં મેં તમારા લોકો માટે કર્યું છે. જુઓ, પહેલું શું છે? 8y + 3x². તો પહેલાં તો જોવાનું ને કે કેવી રીતે. ના, વોટ આર ધ ટર્મ્સ? આની અંદર ટર્મ્સ કયા કયા છે તે પહેલાં તો બતાવવા પડે. તો કયા કયા ટર્મ છે? 8y અને 3x². ટર્મ્સ ઓફ 8y + 3x² આર 8y and 3x². બરાબર, ધ ટર્મ્સ 8y એ કોની મદદથી બન્યું તે બતાવવાનું છે. સો હાઉ ધ ટર્મ આર ફોર્મ્ડ. કેવી રીતે પદ બન્યા છે તે બતાવો, એ પણ ઇઝી છે. ધ ટર્મ 8y ઇઝ ફોર્મ્ડ બાય મલ્ટીપ્લાઇંગ y by 8 છે ને, વેરિયેબલ y by 8. ધ ટર્મ
8y is formed by multiplying the variable y by 8. Then term 3x square કેવી રીતે બન્યું તે? Term 3x square is formed by first multiplying the variable x with itself to get x square. એક્સનો પોતાની સાથે જ ગુણાકાર કર્યો તો એક્સ સ્ક્વેર આવ્યું, બરાબર. એક્સ સ્ક્વેરનો 3 સાથે મલ્ટીપ્લાય કરતા 3x સ્ક્વેર મળ્યું. ધ વેરિયેબલ એક્સ વિથ ઇટ સેલ્ફ ટુ ગેટ એક્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એન્ડ ધેન મલ્ટીપ્લાઇંગ એક્સ સ્ક્વેર બાય 3. એક્સ સ્ક્વેરનો 3 સાથે ગુણાકાર એટલે 3x સ્ક્વેર મળ્યું. બરાબર છે? ખ્યાલ આવે છે વસ્તુ? આ છે ને ઇઝી. બસ, તો આ ખબર પડી ગઈ. તો હવે આપણે શું કરશું? ટ્રી ડાયાગ્રામ ડ્રો કરીએ, ટ્રી ચાર્ટ બનાવીએ. તમે કોમ્પ્યુટરમાં ફ્લો ચાર્ટ બનાવો છો કંઈ એવું મને ધ્યાન છે, તો આપણે આની અંદર ટ્રી ડાયાગ્રામ બનાવીએ, ટ્રી ચાર્ટ બનાવીએ. પહેલાં આપણે લખી દઈએ એક્સપ્રેશન 8y + 3x સ્ક્વેર. એની નીચે આપણે લખશું ટર્મ્સ. આની અંદર 2 ટર્મ્સ છે. ટીચર 3 આવે? હા, આવી શકે ને, કેમ નહીં આવે? એવું થોડું છે કે 2 પદ જ હોય, 2 કરતાં વધારે પદ પણ હોઈ શકે. તો ત્યારે તમારે એ પ્રમાણે આગળ કરવાનું રહેશે. અહીંયા 2 જ ટર્મ છે, 8y 3x સ્ક્વેર. આ ટર્મ્સ છે. ટર્મ્સ પછી આવશે ફેક્ટર્સ. ફેક્ટર્સમાં આવશે 8y. અહીંયા 8 છે, અહીંયા y છે. અને 3x સ્ક્વેર, તો એના ફેક્ટર્સ કયા કયા છે? 3x x. સમજ પડી ગઈ આ વસ્તુ? ખ્યાલ આવે છે તમને લોકોને? તો આ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. પરીક્ષામાં જોવાનું કે કેટલી વસ્તુ પૂછાઈ છે. બધી વસ્તુ નહીં કરી દેવાની, જેટલું પૂછાયું હોય એટલું કરવાનું. 7mn - 4 એ આપણી બીજી પદાવલી છે. બીજું એક્સપ્રેશન છે 7mn - 4. એમાં કેટલા ટર્મ્સ છે? 2 ટર્મ્સ, 7mn અને સેકન્ડ ઇઝ -4. નોટ ઓનલી 4, -4. Terms of 7mn - 4 are 7mn and -4. The term 7mn formed by multiplying 2 variable m and n. છે ને? Multiplied variables m and n to get m into n is equal to mn. જો તમે એક વસ્તુ ધ્યાન રાખો, તમને છે ને તે પ્રોબ્લેમ આવે કે ટીચર આટલું બધું લાંબુ કેવી રીતે લખીએ? સમજ તો પડી જાય છે પણ લખાતું નથી. ટ્રાય કરો, 2-3 વખત ટ્રાય કરશો એટલે આવડી જશે. એક જ વારમાં કંઈ વસ્તુ નહીં આવડે, એને 2-3 વાર જોવી પડે, સમજવી પડે. સમજવાનું ઇઝી છે, લખવાનું અઘરું છે, એટલું તમને લાગે છે ને? તો તમને એવું લાગે ત્યાં મેં તમને આગળ પણ કહ્યું છે, તમે એનું ગુજરાતી પણ એક એક શબ્દ લખી શકો છો. પછી એવું નહીં બને કે આખું નાખું જ ગુજરાતીમાં લખી નાખ્યું. એવું નહીં બનવું જોઈએ. સમજાઈ તો જાય છે ને? તો લખાણમાં પણ તમે તમારી જુદી વાક્ય રચના લઈને પણ લખી શકો છો. વેરિયેબલ m and n to get m into n is equal to mn. Then multiply mn by constant 7. mn મળી ગયા તો તમારે હવે એને 7 વડે ગુણાકાર કરવાનો. અચળ સંખ્યા છે 7. ટુ ગેટ 7mn, 7 into mn is equal to 7mn. The term -4 is a constant. બસ, તો એને તો તમારે માઇનસ જ કરી નાખવાનું છે. તો માઇનસ કરવાનું નથી, ના સોરી, હા, માઇનસ નથી કરવાનું. તમારે એ ટર્મ બેઠી લખી દેવાની છે, 7mn - 4. હવે ટ્રી ડાયાગ્રામ. એક્સપ્રેશન કયું? 7mn - 4. ટર્મ્સ કયા? એક છે 7mn, બીજું છે -4. ફેક્ટર્સ કયા કયા? 7, m, n અને આ બાજુ આવશે -4. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ફાઇન. ચલો આગળ. 2x² y. ટીચર, આમાં તો પ્રોબ્લેમ થઈ ગયો પાછો. બીજું પદ જ નથી આપ્યું, સિંગલ પદ. ઓનલી વન ટર્મ ઇન ધીસ એક્સપ્રેશન. જોયું?
2x²y તો કંઈ નહીં, જેટલું આપણને આવડે છે એટલું તો કરીએ, બીજું નથી તો વાંધો નહીં, નહીં કરવાનું. This expression has only one term. To form this term, first we multiply variable x by itself to get x into x is equal to x². પહેલાં આપણે શું મેળવીએ આમાં? x². તો x² કેવી રીતે મળે? વેરિયેબલ x by itself to get x². Then the variable y, આની અંદર 2 વેરિયેબલ છે, x અને y. Then the variable y is multiplied by x² to get y into x² is equal to x²y. x²y કેવી રીતે મળ્યું? બીજું વેરિયેબલ y લીધું, એ yને x² સાથે મલ્ટીપ્લાય કર્યું તો મળી જાય તમને x²y. Then the product x²y is multiplied by 2 to get 2 into x²y. આ જે x²y મળ્યું ને એ આપણી પ્રોડક્ટ છે. આગળ મલ્ટિપ્લિકેશન કરીને આપણે પ્રોડક્ટ મેળવી છે x²y. આ પ્રોડક્ટને તમે ફરી પાછી 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે મલ્ટીપ્લાય કરતાં તમને મળી ગયું 2x²y. જોયું? ચલો હવે 3 ડાયાગ્રામ. એક્સપ્રેશન છે 2x²y. તો આની અંદર એક જ પદ આવ્યું ને, ટર્મ્સ ઓનલી વન, 2x²y. તો તમારે આ કરવાની જરૂર નથી, તમને ફક્ત સમજાવવા માટે અહીંયા મેં કર્યું છે. ટીચર ભૂલી નથી ગયા, પણ તમે દર વખતે કરો છો ને કે 2 પદ હોય તો તમે 2 લવ, 3 હોય તો 3 જવા દેવાના આગળ, પણ અહીંયા બીજું પદ આપ્યું જ નથી તો તમારે આ કરવાનું નહીં. તો તમારે 2x²y પછી શું લખી દેવાનું? ટર્મ્સ પણ આ જ છે, 2x²y પછી અહીંયા લખી દેવાનું ટર્મ્સ 2x²y અને પછી એના ફેક્ટર આવશે. 2x²y એને ટર્મ્સ છે, એના ફેક્ટર્સ છે 2x, x, y. x² છે એટલે x² લખી દેવાનું નથી, સમજાયું ને મેં આગળ? x² હોય તો x ઇન્ટુ x લખવાનું રહેશે. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું તમારું ટ્રી ચાર્ટની ડિટેલ. હવે સેકન્ડ ક્વેશ્ચન છે, રાઇટ 3 એક્સપ્રેશન ઇચ હેવિંગ 4 ટર્મ્સ. આપણે 3 પદાવલી લખવાની છે, દરેકે દરેકમાં 4 પદ હોવા જોઈએ, 4 ટર્મ્સ, 4 ટર્મ્સ હોવા જોઈએ. જો 3x² ફર્સ્ટ ટર્મ, -4x સેકન્ડ ટર્મ, +5xy થર્ડ ટર્મ એન્ડ -7 ઇઝ ધ ફોર્થ ટર્મ. ખબર પડી ગઈ? તો ટીચર તમે બીજું કોઈ લખાવો તો ચાલે? હવે બીજું કોઈ લખીએ તો ચાલે? ચાલે જ ને. આવી તો હજારો, લાખો, અસંખ્ય એક્સપ્રેશન તમે લખી શકો છો. હું તમને આ ખાલી કે એક્ઝામ્પલ આપ્યું છે, તમારે આની જગ્યાએ બીજું લખવું હોય તો લખાય. 6a³ -3x² plus a -2 having 4 terms. ફર્સ્ટ ટર્મ 6a³ અને શું બોલાય? ક્યુબ, 6a³. સેકન્ડ ટર્મ -3a², થર્ડ ટર્મ +a, ફોર્થ ટર્મ -2. આવડી જાય એવું? આ પણ આવડે આવી રીતે? ચાલો, તો અહીંયા આપણે એક્સપ્રેશન વિશે ભણ્યા, એના ટર્મ્સ વિશે ભણ્યા, ટર્મ્સના જે ફેક્ટર હોય તેના વિશે ભણ્યા અને ટ્રી ચાર્ટ વિશે ભણ્યા. આટલી વસ્તુ આપણે કરી. હવે એક નવો ટોપિક છે સહગુણક, કોએફિશિયન્ટ. સહગુણક વિશે આપણે ભણીએ. ગુજરાતીમાં છે ને સહગુણક, અત્યારે આપણે નોટને બાજુ પર લઈ લઈએ. સહગુણક એટલે સહ એટલે સાથે અને ગુણાયેલું. કાં છે? અહીંયા તો કંઈ આપ્યું નથી. સહગુણક કાં છે? આવ્યું. સહગુણક સાથે ગુણાયેલું, આવો આનો મતલબ થાય. સહગુણક એ આપણે હવેની જે આગળ આપણે આ ચેપ્ટર ભણવાના છે ને એમાં બહુ અગત્યની વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોએફિશિયન્ટ. તો સહગુણક કોને કહેવાય? આપણે શીખી ગયા કે પદને
અવયવના ગુણાકાર વડે કેવી રીતે લખી શકાય, એટલે કે તેમાંનો એક અવયવ સંખ્યાત્મક પણ હોઈ શકે અને બીજો બીજગણિતીય પણ હોઈ શકે. હવે ધારો કે આ 5xy છે તો એની અંદર વેરિયેબલ પણ છે અને કોન્સ્ટન્ટ પણ છે. તો જે આ કોન્સ્ટન્ટ છે ને એ આની સાથે ગુણાયેલો છે. તમે જોયું ને 5xy તો xyને તમે 5 વડે મલ્ટિપ્લિકેશન કર્યું ને, આવું જોયું ને. હા, તો જે 5 છે ને એ એનો સહગુણક છે. સહગુણક એટલે કે સાથે ગુણાયેલું કોએફિશિયન્ટ. બરાબર છે, આ છે સહગુણક. જોઈએ આપણે બીજા બધા ઉદાહરણમાં કઈ રીતે દેખાય છે. જુઓ 5xy તો 5xyમાં 5 એ એનો સહગુણક છે. હવે તમને ઓળખતા આવડી જાય. 10xyz પદમાં 10 એ xyzનો સહગુણક છે. 10 જે છે તે એનો સહગુણક કહેવાય, કોએફિશિયન્ટ કહેવાય. આમાં શોધી આપો તમે. -7x²y² આવે, શોધીએ ભાઈ. -7 જો ઘણા ફક્ત 7 લખી દઈ તો એનો તમે અડધો માર્ક તો ગુમાવી દેવાના. -7 લખવાનું છે, +7 કે ફક્ત આંકડો લખવાનો જ નથી. જ્યારે પદનો સહગુણક 1 હોય ત્યારે તેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. એટલે કે 1x એવું આપણે નથી લખતા, ઓનલી x, ફક્ત x લખીએ છીએ. 1x²y² એવું લખીએ જ કોઈ દિવસ ના, x²y² જ લખીએ છીએ. જ્યારે એક સહગુણક હોય ત્યારે આપણે લખતા નથી, પણ એક છે તો ખરું, ધ્યાન રાખજો. x એક નથી એવું નહીં માની લેતા. સહગુણક -1 એ માત્ર ઋણ ચિહ્ન વડે જ આપણે લખી દઈએ છીએ. -1x એવું લખીએ નહીં, લખીએ -x એવું લખીએ છીએ. બરાબર છે. કેટલીક વખતે શબ્દ સહગુણકનો ઉપયોગ ઘણો વ્યાપક રીતે કરવામાં આવતો હોય છે. હવે એ બધું આગળ કઈ થિયરી છે તે આઈ થિંક આપણે બીજામાં જોઈ લઈશું, બીજા વિડીયોમાં. કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે, પછી અડધેથી કટ થઈ જાય ને તો મજા નહીં આવે. હવે તમને એવું લાગે ને કે ટીચર બહુ કંટાળી ગયા, પણ મને નથી લાગતું કે તમે કંટાળી ગયા હોય. ઇઝી છે ને, આવડે એવું છે ને. તે છતાં પણ જો તમને એવું લાગે ને કે બહુ લાંબુ થઈ ગયું તો તમારે એ વિડીયોને 2 પાર્ટમાં જોઈ લેવાનું. અત્યારે આની સાથે હું એક પણ ફોટો મૂકું. હા, ટ્રાય-ધીસ-વાળું ગણ્યું એટલે ફોટો તો મૂકીશ જ ને. આ જ્યારે વિડીયો હું તમને હોમવર્કમાં મૂકીશ ને ત્યારે તમને ફોટો પણ મૂકીશ, એટલે તમારે એ પ્રમાણે નોટ પણ સાથે તૈયાર કરી દેવાની રહેશે. ઓકે, ચલો બીજા વિડીયોમાં આપણે સહગુણક એટલે કોએફિશિયન્ટ વિશે આગળ વધારે ભણીશું. ઓકે, બાય બાય.